ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ આપણે બે એક્ઝામ્પલ જોયેલા હતા. આજે કન્ટિન્યુ કરીએ. તો બે વિદ્યુત ભારો આપેલા છે કે જેમના મૂલ્યો 10 માઇક્રોકુલમ છે. તેઓ એકબીજાથી 5 mm દૂર આવેલા છે. બરાબર છે. એમાં આકૃતિ એ અને આકૃતિ બી છે. તે પ્રમાણે આપણે શું કરવાનું છે, આમાં પી બિંદુ પર આપણે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે ને અહીંયા ક્યુ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે. બંનેમાં અંતર ઓથી અંતર કેટલા આપેલા છે? 15 સેન્ટીમીટર દૂર આપેલા છે. મિત્રો, આપણને અહીંયાથી ખ્યાલ આવી શકે છે કે ભાઈ અહીંયા ડાયપોલની વાત કરવામાં આવેલી છે. ડાયપોલ માટે આપણે બે ઇક્વેશન સાબિત કરેલા હતા, બે સૂત્રો સાબિત કરેલા હતા. એક તો કોઈ ડાયપોલની અક્ષ પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અને બીજું ડાયપોલના વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. તો મિત્રો, ડાયપોલના અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય હતું તે આપણને મળેલું 2kp ડિવાઈડ બાય આર ક્યુબ માઇનસ એ ક્યુબ. બરાબર, એ ક્યુબ અથવા તો એક્સ ક્યુબ આપણે જે પણ આપણે બંને વચ્ચેનું બે ડાયપોલ વચ્ચેનું ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું મૂલ્ય લેતા એના પ્રમાણમાં આપણે મૂકીએ છીએ. પણ અહીંયા આપણે એ વસ્તુ એડ નહીં કરીએ. અહીંયા આપણે ઝેડ ક્યુબ માઇનસ આર ક્યુબ એ રીતે લેતા હતા. તો ઝેડ એટલે શું હતું કે કોઈ બિંદુ કે જેનું અંતર, બરાબર, તે લેતા હતા. પણ અહીંયા આપણે જોઈએ છે કે ખાલી આર સ્ક્વેર આર ક્યુબ છે. આર ક્યુબ લેવાનું કારણ શું છે મિત્રો? તો અહીંયા આપણે જોઈ લઈએ કે ક્યુનું મૂલ્ય જોઈ શકીએ છીએ કે 10 માઇક્રોકુલમ છે. 2a એટલે કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 5 × 10⁻³ મીટર છે. જ્યારે આર એટલે કે જે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે તેનું અંતર 15 × 10⁻² મીટર છે. તો આ બંને વેલ્યુ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે ઝેડ ઇઝ મોર ગ્રેટર દેન આર. બરાબર, પણ અહીંયા આર લેવામાં આવેલો છે એટલે આપણે કહી શકીએ આર ઇઝ મોર ગ્રેટર દેન એ. એની કિંમત કરતાં આરની કિંમત મોટી છે, ખૂબ જ મોટી છે. બરાબર, એટલા માટે જો અહીંયા આપણે લખેલું છે એટલા માટે અહીંયા એને કન્સિડર કરવામાં આવેલો નથી, એને નિગ્લેક્ટ કરેલો છે. બરાબર, નહીતર જો બંનેનું મૂલ્ય જો નજીકમાં હોત તો આપણે 0.25 × 10⁻³ છે તે પણ સાથે લેવો પડત કે જે એનું મૂલ્ય છે. તો અહીંયા આપણને અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે તેનું મૂલ્ય ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન ખબર છે. એ જ રીતે વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ફાઇન્ડ કરવા માટેનું પણ ઇક્વેશન આપણને ખબર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે EP બરાબર 2kp ડિવાઈડ બાય આર ક્યુબ કે જે અક્ષ પર આપણને મૂલ્ય મળી જશે. અહીંયા બધાની કિંમત મૂકીને તમે વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. જો અહીંયા જોઈ શકીએ છીએ 2 એઝ ઇટ ઇઝ કેની કિંમત 9, કેની કિંમત કેટલી આપેલી છે? 9 × 10⁹ ક્યુ આપેલો છે 10⁻5. 2a અંતર આપેલું છે 5 × 10⁻³ અને આરનું અંતર છે 15 × 10⁻², આખાનો ક્યુબ. તો આનું જ્યારે સિમ્પ્લિફાય તમે કરશો, સિમ્પલ કેલ્ક્યુલેશન કરશો, ત્યારે તમને ઇપીની કિંમત મળશે 2.66 × 10⁵ ન્યૂટન પર કુલમ, કે જેની દિશા એ બી તરફની હોય છે. બરાબર, એટલા માટે આપણે વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે તે ડાયપોલ મોમેન્ટની દિશામાં જ આપણને મળશે, જે આપણે આકૃતિ પરથી પણ જોઈ શકીએ છીએ. તો આ વાત કરી આપણે અક્ષ પરના બિંદુ માટે. હવે વાત કરીએ આપણે કોઈ વિષુવરેખા પરના કોઈ ક્યુ બિંદુ માટે આપણે વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા પણ મિત્રો સેમ બધી વેલ્યુ એક સમાન જ છે. બરાબર, અહીંયા આપણે જોઈ શકીએ છીએ આરની કિંમત પણ 15 × 10⁻² મીટર જ આપેલી છે. તો બધી જ કિંમત મૂકી દો. ફક્ત ઇક્વેશનમાં ચેન્જીસ શું આવશે કે અહીંયા વિષુવરેખા પર છે એટલા માટે kp/r ક્યુબ હશે, જે એની જગ્યાએ જો કોઈ અક્ષ પર હોત તો 2kp ડિવાઈડ બાય આર ક્યુબ હોત. બરાબર છે. તો અહીંયા આપણે સિમ્પલ વેલ્યુ પુટ કરીને પણ એનું ઇક્વેશન, એનો આન્સર આપણે મેળવી શકીએ છીએ. એ જ રીતે આપણે ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ મળશે? તો કે ડાયપોલ મોમેન્ટની દિશાની વિરુદ્ધ મળે છે. બરાબર, ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય છે? માઇનસથી પ્લસ તરફ. જ્યારે અહીંયા કિંમત કઈ મળે છે? ઇક્યુની વિરુદ્ધ દિશામાં, જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. તો આ એક્ઝામ્પલ 1.10 હતો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. મિત્રો, આ જે E1 છે તે તમારે જાતે ટ્રાય કરવાની છે અને આના આન્સર પણ આપેલા છે, એટલે આ જાતે તમારે રફમાં ટ્રાય કરવાની રહેશે. ને જો ના ખબર પડે તો પૂછી લેવું. 1.11 એક્ઝામ્પલ જોઈએ કે જેમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો EX
હવે EXની કિંમત આપણને આપેલું છે આલ્ફા x⁻1/2, EY ને EZ બંનેના 0 છે, એટલે એક્સ એક્સિસમાં જ આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એવું આપણે સમજીએ. આલ્ફા બરાબર 800 ન્યૂટન પર કુલમ પર મીટર⁻1/2 છે. તો હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ધનમાંથી ફ્લક્સ કેટલું નીકળે છે તે, અને ધનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરવાની છે કે ધનની અંદર કેટલો વિદ્યુતભાર આવેલો છે. અને અહીંયા એ બરાબર 0.1 મીટર અંતર છે. અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં કે આ બંને વચ્ચેનું અંતર એ છે, અને એટલે કે વાય એક્સિસથી આનું અંતર કેટલું છે? એ જેટલું. અને આ બધી જ જે ઘન આપેલો છે એની સાઈડનું અંતર પણ કેટલું છે? એ. તો હવે પહેલાં આપણે શું કરવું પડશે કે ધનમાંથી કેટલો ફ્લક્સ નીકળે છે તે આપણે ફાઇન્ડ કરવો પડશે. હવે મિત્રો અહીંયા એક સિમ્પલ બાબત આપણે જોઈ શકીએ છીએ. આપણને ખબર છે ફાઈ બરાબર ફ્લક્સનું ઇક્વેશન છે એ કોસ થીટા, બરાબર, જેમાં કોસ થીટા કેટલો હશે તો અહીંયા ફ્લક્સ 0 મળશે? તો કે 90 ડિગ્રી, બરાબર ને. કોસ થીટા આપણને કઈ રીતે મળશે? તો કે એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ આ બંને વચ્ચેનો ખૂણો. તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો મિત્રો આ સપાટી માટે જોઈએ તો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો છે. એનો મતલબ કે ઉપરની સપાટી માટે વિદ્યુત ફ્લક્સ 0 હશે. એ જ રીતે નીચેની સપાટીમાં જોઈએ તો નીચેની સપાટીનો ક્ષેત્રફળ સદિશ નીચે અને વિદ્યુત ક્ષેત્ર આ. તો એના માટે પણ શું થઈ જશે? ક્ષેત્રફળ સદિશ માટે અહીંયા બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હશે, એટલે કોસ 90 બરાબર 0. એનો મતલબ કે ઉપર અને નીચેની સપાટી પરથી વિદ્યુત ફ્લક્સ પસાર થશે, મળશે નહીં. વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેવું હશે? 0. એ જ રીતે મિત્રો જોઈ શકીએ છીએ આ સામેની બાજુ છે કે જેમાંથી ક્ષેત્રફળ સદિશ તમારી તરફ આવતી દિશામાં હશે, બરાબર ને. આ રીતે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તો એમાં પણ ખૂણો કેવો બનશે? 90 ડિગ્રી. એ જ રીતે પાછળનું જોઈએ તો પાછળની સપાટીમાં પણ અંદર મોબાઈલની અંદર તરફ જતી દિશામાં હશે ને વિદ્યુત ક્ષેત્રની દિશા આ હશે, એટલે બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બનશે. એટલા માટે આ બંનેની જે વેલ્યુ છે તે પ્રમાણે આ ચારે ચાર સરફેસ જે છે ઉપર, નીચે અને આગળ અને પાછળ, તો એના માટે વિદ્યુત ફ્લક્સ 0 મળશે, જે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. તો પહેલું આપણે વિદ્યુત ક્ષેત્ર માટે એક્સ દિશામાં હોવાથી વાય અને ઝેડ દિશાના ઘટકો આપણે શૂન્ય લીધેલા છે. હવે આપણે જોઈ શકીએ ભાઈ છાयांકિત ન કરેલી ચાર બાજુ, એટલે આ જે આગળ અને પાછળની બાજુ, એટલે કે આ જે બાજુ છે તે છાयांકિત કરેલી છે, ઘાટી કરેલી છે. તો આ સિવાયની બાજુ જે છે તે ઈ અને ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો કેટલો છે? π/2, 90 ડિગ્રી છે ને. તેથી ચારેય બાજુમાંથી પસાર થતું ફ્લક્સ આપણને ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ થીટા અનુસાર કેવું મળશે? 0, કે જે હમણાં આપણે વાત કરી, બરાબર. હવે આપણે જોઈએ કે ભાઈ ધનની ડાબી બાજુ એટલે કે વાય અક્ષથી જો એ અંતરે આવેલું છે, એટલે કે આ અંતર જે છે વાય અક્ષથી એ અંતર, તેને કારણે આપણને મળશે, કેમ કે તેનો ક્ષેત્રફળ સદિશ. હવે જો આ બાજુ છે, અહીંયા આપણે ડ્રો કરીએ તો આ જે બાજુ છે ને, એક મિનિટ, જો આ બાજુ છે તેનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હશે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો બંને વચ્ચેનો ખૂણો 180 થશે, બરાબર. એ આ બાજુની દિશા, આ બાજુની સપાટી માટે છે. હવે આ બાજુની સપાટી માટે જોઈએ તો પહેલા આપણે સમજી લઈએ, પછી સ્ટેપ બાય સ્ટેપ જોશું. તો એના માટે ક્ષેત્રફળ સદિશની દિશા પણ આ છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આ છે. તો આ બંને વચ્ચેનો ખૂણો કેવો થશે? 0, બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ સપાટી માટે ખૂણો 180 ડિગ્રી છે અને આ સપાટી માટે ખૂણો 0 ડિગ્રી છે, બરાબર છે. તો આપણે ભાઈ ધનની ડાબી બાજુ એટલે કે વાય એક્સ થી એક્સ બરાબર એ અંતરે આવેલા આ બિંદુ પાસે શું કરવાનું છે? બાજુએ વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈએ તો EL બરાબર EL પ્રોપોર્શનલ ટુ x⁻1/2, કે જે આપણને ઇક્વેશન આલ્ફા x⁻1/2 એના ઉપરથી લીધેલું છે. તો EL બરાબર આલ્ફા a⁻1/2, અહીંયા x બરાબર a છે એટલે અહીંયા કિંમત એની મૂકેલી છે. હવે આપણે જોઈ શકીએ છીએ ધનની ડાબી બાજુમાં પસાર થતું ફ્લક્સ
ડાબી બાજુમાં EL ડેલ્ટા કોસ થીટા થશે, પણ થીટા બરાબર આપણે જોયું તેમ 180 ડિગ્રી છે, એટલે કે a સ્ક્વેર -1 આવી જશે, કેમ કે કોસ 180 -1 થાય છે. અને ડેલ્ટા એસ બરાબર શું આવશે મિત્રો? ડેલ્ટા એસ એટલે કે ક્ષેત્રફળ સદિશ, એટલે કે a ગુણ્યા a, બરાબર, બે બાજુઓનો ગુણાકાર. તો આ ફાઈ એલ આપણને કેટલો મળશે? એલ બાજુને કારણે આપણને વિદ્યુત ફ્લક્સ કેટલું મળશે? તો કે -EL a સ્ક્વેર મળી જશે, કેમ કે અહીંયા -1 હતું એટલા માટે માઇનસ નિશાની આવેલી છે. અને EL ની જો આપણે કિંમત મૂકીએ તો આપણે લખી શકીએ કે ભાઈ આલ્ફા a સ્ક્વેર ને કાઉન્સમાં a ની 1/2, બરાબર. તો અહીંયા આપણે e ની કિંમત મૂકીને આ વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ. એ જ રીતે આપણે ધનની જમણી બાજુ y અક્ષથી x બરાબર 2a અંતરે, એટલે કે આ ઉપર આ બીજી જે સાઈડ છે એની વાત કરવામાં આવે છે, બરાબર. તો આ સાઈડની વાત કરવામાં આવે છે. તો એના માટે આપણે શું કરીશું? એના માટે પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સેમ રહેશે, પણ અહીંયા એક વસ્તુ ખાલી ચેન્જ થશે કે જે અહીંયા આપણે a⁻² હતું એની જગ્યાએ 2a⁻² થઈ જશે, કેમ કે અંતર કેટલું થઈ ગયું છે? x બરાબર 2a, બરાબર. તો એ જ રીતે ધનની જમણી બાજુ પર પસાર થતું ફ્લક્સ આપણને 5r સ્વરૂપે જો મેળવીએ તો ER ડેલ્ટા એસ કોસ થીટા, અહીંયા થીટા કેવો મળે છે આપણને? 0, એટલે કિંમત થશે 1. તો એ કિંમત આપણને આલ્ફા a સ્ક્વેર 2a⁻² મળી ગઈ. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે કુલ ફ્લક્સ. તો કુલ ફ્લક્સ માટે બંનેનો સરવાળો કરી દો. તો બંનેના મૂલ્યનો સરવાળો કરીએ એટલે આપણને a સ્ક્વેર ER - EL મળે છે, જેની કિંમત પુટ કરતા આપણને આ રીતે આલ્ફા a સ્ક્વેર ઇન્ટુ a⁻² -1 મળશે. મિત્રો અહીંયા a ની 2 ઘાત છે અને 1/2 ઘાત છે, એટલે આપણે એ લખી શકીએ a ની 2 + 1/2 ઘાત, એટલે 2 2 4 + 1, એટલે કે 5/2 ઘાત આપણે લખી શકીએ, જે અહીંયા લખેલી છે. આ વસ્તુ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશો? તો આપણે અહીં મિત્રો જોઈ શકીએ છીએ કે ભાઈ 800 આલ્ફાની કિંમત આપેલી છે, અહીંયા 0.1 એની કિંમત આપેલી છે, એની એ 5/2 ઘાત છે. તો એ કિંમત કેલ્ક્યુલેટ કરવા શું કરશો તમે? 0.1 છે એનું વર્ગમૂળ કાઢી લો, પછી જે પણ કિંમત મળે એને એ જ કિંમત સાથે 5 વાર ગુણી દો, બરાબર. તો એ રીતે આપણને શું મળી જશે? એનું 5 ઘાત વાળું મૂલ્ય મળી જશે. અને વર્ગમૂળ 2 √2 નું કિંમત 1.41, જે આપણને ખબર છે -1 કરવાનો છે. તો આ રીતે આપણને 5 ની કિંમત મળી જશે. એ જ રીતે હવે શું કરવાનું છે? ગોસના નિયમ પરથી આપણે ધનની અંદરનો વિદ્યુતભાર, તો Q = 5 × ε0, કેમ કે 5 બરાબર Q/ε0 થાય છે ને. તો અહીંયા આપણે Q બરાબર 5 × ε0 કરીએ તો ε0 ની કિંમત આપણને ખબર છે 8.854 × 10 - 12. તો આ બંનેનો ગુણાકાર કરતા આપણને વિદ્યુતભાર પણ મળી જશે. તો આ રીતે મિત્રો આપણને વિદ્યુતભાર પણ મળી જશે અને ફ્લક્સ એમાંથી કેટલો પસાર થશે તે પણ મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણને શું કીધેલું છે? કે વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે સમાન છે x દિશામાં, તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. એટલે આ બંનેની દિશા આપણે જોઈ શકીએ છીએ, બંને વિરુદ્ધ આપેલી છે. એક આ બાજુ છે ને એક આ બાજુ છે. ઋણ x દિશામાં છે. હવે x > 0 માટે E બરાબર 200 I ન્યૂટન પર કુલમ છે, બરાબર છે. અને E < 0 માટે -200 I ન્યૂટન પર કુલમ છે, એટલે 200. E ની કિંમત બંને બાજુ, આના માટે 200 આના માટે 200, પણ દિશા ખાલી વિરુદ્ધ છે એટલા માટે 200 ને -200 આપેલી છે. તો 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકાર 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારના કેન્દ્ર ઉદ્ગમ બિંદુ પર અને અક્ષ x દિશામાં છે, જેથી એક સપાટી x બરાબર +10 સેન્ટીમીટર ને બીજી સપાટી -10 સેન્ટીમીટર આગળ છે. તો શું ફાઇન્ડ કરવાનું છે? દરેક સપાટીના બિંદુમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ ફાઇન્ડ કરવાનું છે. અને નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું છે તે ફાઇન્ડ કરવાનું છે. નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે તે ફાઇન્ડ કરવાનું. નળાકારની અંદરમાં કુલ વિદ્યુતભાર આપણે ફાઇન્ડ કરવાનો છે. તો મિત્રો આપણને કુલ વિદ્યુતભાર કઈ રીતે મળી શકે? 5 બરાબર Q/ε0. Q શું મળશે? વિદ્યુતભાર. તો ટોટલ વિદ્યુતભાર પહેલા આપણે ફાઇન્ડ કરવો પડશે, બરાબર છે. વિદ્યુતભાર ફાઇન્ડ કરવાનો કીધો છે, તો આપણે ટોટલ ફ્લક્સ કેટલું એમાંથી પાસ થાય છે તે ફાઇન્ડ કરવું પડશે. ફ્લક્સ મળી જશે તો આપણને વિદ્યુતભાર મળી જશે.
તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ આપણને એવું કહેવામાં આવેલું છે કે એમાંથી બધી બાજુમાંથી કેટલું ફ્લક્સ પાસ થાય છે તે આપણે ફાઇન્ડ કરવાનું. તો આપણે જોઈ શકીએ છીએ કે ઈની દિશા આ છે અથવા તો આ છે. તો અહીંયા આપણે કોઈ પણ નળાકારના કોઈ પણ બિંદુ એનો ક્ષેત્રફળ સદિશ દોરીએ તો એને લંબ દિશામાં હશે મિત્રો. એટલે માનો કે આ દિશામાં છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને છે. અને આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ સપાટીમાંથી પસાર થતો કોઈ ફ્લક્સ હોય તેના માટે જો 90 ડિગ્રીનો ખૂણો બનતો હોય કોની વચ્ચે, તો કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે. તો બંને વચ્ચે જો 90 ડિગ્રીનો ખૂણો બને એનો મતલબ cos 90 0 થાય. તો એમાંથી પસાર થતું ફ્લક્સ કેવું થશે? 0 થશે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ નળાકાર જેટલી પણ સપાટી છે તેમાંથી પસાર થતું ફ્લક્સ 0 મળશે. પણ આ જે સપાટી છે કે જેનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં આવે છે અને વિદ્યુત ક્ષેત્ર પણ એ દિશામાં છે તેના માટે 0 થશે નહીં. જે આપણે જોઈ લઈએ. જો આકૃતિમાં ડાબી તરફની સપાટી ઈ ડેલ્ટા એસ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે કે થીટા આપણને મળશે 180 ડિગ્રી. બરાબર. તો 5L એટલે કે ભાઈ એલ પાસે આપણને વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધેલી છે. તો ઈ ઇન્ટુ ડેલ્ટા એસ તો માઇનસ ઈ ડેલ્ટા એસ કોસ થીટા આપણને મળશે. તો માઇનસ ઈ ડેલ્ટા એસ કોસ 180. કોસ 180ની કિંમત આપણને મિત્રો ખબર છે -1. તો એ કિંમત મૂકશો એટલે ઈ ઇન્ટુ ડેલ્ટા એસ મળી જશે. અને ડેલ્ટા એસ એટલે કે અહીંયા આપણે ક્ષેત્રફળ એનું જોવાનું છે. તો ક્ષેત્રફળ કેટલું હોય? પાયર સ્ક્વેર. તો 200 ગુણ્યા પાયર સ્ક્વેર પ્રમાણે આપણને વેલ્યુ 5L 1.57 એટલે કે અહીંયાની વેલ્યુ આપણને મળે છે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. એ જ રીતે મિત્રો વાત કરીએ આપણે જમણી બાજુની. તો જમણી બાજુ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ એક જ દિશામાં છે તેથી થીટા બરાબર કેટલો મળશે આપણને? 0 ડિગ્રી. બરાબર. તો એ રીતે QR બરાબર ઈ ડેલ્ટા એસ ઈ એસ 0 એટલે કે ભાઈ એ પણ કિંમત આપણને 1.57 મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર મળે છે. બંનેની કિંમત જો મિત્રો સેમ મળે છે આપણને, કેમ કે અહીંયા વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો અને તેમના ઉદ્ગમ બિંદુથી અંતરો બધું જ આપણને કેવું આપેલું છે? એક સમાન આપેલું છે. ત્રિજ્યા બંનેની સરખી છે એટલા માટે અહીંયા સમાન મૂલ્ય મળે છે. તો નળાકારની વક્ર સપાટી માટે આપણે ફાઇન્ડ કરીએ તો અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ વક્ર સપાટી માટે ઈ લંબ ડેલ્ટા એસ છે જે હમણાં આપણે જોયેલું. તો થીટા બરાબર 90 માટે એટલા માટે 5C એટલે કે જેટલી પણ વક્ર સપાટી છે બધામાંથી પસાર થતું ફ્લક્સ 0 મળશે આપણને. કુલ ફ્લક્સ ફાઇન્ડ કરીએ તો ભાઈ આ રીતે નળાકાર હોય ને એનું કુલ ફ્લક્સ ફાઇન્ડ કરવું હોય તો આમાંથી પસાર થતું કુલ ફ્લક્સ, આમાંથી પસાર થતું ફ્લક્સ અને આ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ત્રણેયનો સરવાળો કરેલો છે. 1.57 + 1.57 + 0. તો 5 આપણને મળેલો છે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. હવે મિત્રો ગૌસના નિયમ પરથી આપણે શું કરીશું? વિદ્યુતભારનું મૂલ્ય ફાઇન્ડ કરીશું. Q બરાબર 5 × ε0. તો એના ઉપરથી આપણને Qની કિંમત મળી જશે. તો મિત્રો આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ પર આવીએ. આ મિત્રો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે એક્ઝામ્પલ E1. બરાબર છે. તો લાસ્ટ એક્ઝામ્પલ ઉદાહરણનો છેલ્લો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરથી એક્સરસાઇઝના એક્ઝામ્પલ ચાલુ કરીશું. તો શું કીધેલું છે કે ભાઈ પરમાણુના માટેનો પ્રારંભિક મોડેલમાં ZE વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસની R ત્રિજ્યા કેપિટલ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભારો વડે ઘેરાયેલું છે. તો મિત્રો અહીંયા આપણને શું આપેલું છે કે આ અંદરના જે ગોળામાં છે તે ફક્ત ધન વિદ્યુતભારો છે, જ્યારે ઋણ વિદ્યુતભારો બધી જ દિશામાં સમાન રીતે વિપરીત થયેલું છે, વહેંચાયેલો છે. બરાબર છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. મિત્રો સમગ્ર પરમાણુ તટસ્થ છે એનો મતલબ શું કે ભાઈ આ જે આખો ગોળો છે આ ગોળાની અંદર જેટલા ધન વિદ્યુતભારો હશે તેટલા જ ઋણ વિદ્યુતભારો હશે. તે વસ્તુ આપણે યાદ રાખવાની. તો આ મોડેલ માટે આપણે ન્યુક્લિયસની R અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તે ફાઇન્ડ કરવાનું છે. કોઈ P બિંદુ આપેલું છે કે જે R અંતરે આપણે શું કરવાનું છે? વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે. તો આ મોડેલ માટે આપણે વિદ્યુતભારનું વિતરણ આકૃતિમાં દર્શાવેલું છે. બરાબર છે. તો નિયમિત ગોળાકાર હોય તો એવા વિદ્યુતભારના વિતરણમાં કુલ વિદ્યુતભાર -ZD હોવો જોઈએ, કારણ કે પરમાણુ કેવો છે? તટસ્થ. નિયમિત ગોળાકારના વિદ્યુતભાર વિતરણમાં કુલ વિદ્યુતભાર -ZD હોવો જોઈએ. આ બહારનો જે ગોળો છે એમાં વાત કરવામાં આવે છે. તો ઋણ વિદ્યુતભારની ઘનતા કઈ રીતે આપણને મળે?
ઋણ વિદ્યુતભારની ઘનતા આપણે અહીંયા જોઈ શકીએ છીએ 4πr³. જો ઋણ વિદ્યુતભાર ZD, બરાબર. તો ઋણ વિદ્યુતભારની આપણને ઘનતા ફાઇન કરવાનું કીધું હોય તો આપણને કદ વિદ્યુતભાર ઘનતા ρ બરાબર Q/V સ્વરૂપે મળી શકે ને વિદ્યુતભાર એટલે કે Q બરાબર ρ × V. તો અહીંયા આપણે જોઈએ છે Q ની કિંમત શું આવશે? -JD ને, બરાબર. તો Q બરાબર -JD ને અહીંયા આવશે ρ × V. તો ρ એટલે એઝ ઇટ ઇઝ અને V એટલે કે 4πr³/3, બરાબર. તો આના ઉપરથી આપણને ρ ની કિંમત મળી જશે. એ જ રીતે હવે ન્યુક્લિયસથી R અંતરે આવેલા P બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર ER શોધવા માટે ગૌસના નિયમનો ઉપયોગ કરી શકીએ, બરાબર છે. એક વસ્તુ મિત્રો યાદ રાખજો, અહીંયા R ની બે કન્ડિશન આવશે, R લેસ ધેન કેપિટલ R ઓર R ગ્રેટર ધેન કેપિટલ R, બરાબર. તો આ બંને કન્ડિશન માટે આપણે ફાઇન કરવું પડશે, કેમ કે આપણને સ્પેસિફાય કરેલું નથી કે આ કન્ડિશન માટે તમે ફાઇન કરો. તો વિદ્યુત ક્ષેત્ર ER નું મૂલ્ય માત્ર ત્રિજ્યાવર્તી અંતર R પર આધારિત છે અને તેની દિશા ઉદ્ગમ બિંદુથી P તરફની ત્રિજ્યાવર્તી સદિશની દિશામાં હશે અથવા તો તેની વિરુદ્ધ દિશામાં હશે, બરાબર. અહીંયા આપણે હવે જોઈએ કે ભાઈ કઈ કઈ કન્ડિશન આવશે. તો કે ગૌસિયન સપાટી તરીકે ન્યુક્લિયસની આસપાસ ગોળાકાર સપાટી છે, તેથી બે પરિસ્થિતિઓ વિચારી શકાય. એક તો R ઇઝ લેસ ધેન કેપિટલ R ઓર R ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R. તો પહેલી કન્ડિશન કે જેમાં R ઇઝ લેસ ધેન R હોય તો ગોળાકાર સપાટીમાં વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો કે 5 બરાબર ER × 4πr². કેમ કે R કેવો આપેલો છે? ગ્રેટર ધેન R આપેલો છે. મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મોટા આ ગોળાની ત્રિજ્યા કેપિટલ R છે. જ્યારે પણ આપણે કેપિટલ R કરતાં મોટી ત્રિજ્યા લઈએ તો એના અંદરના જેટલા પણ પેલા ફ્લક્સ હશે, બરાબર, તે બધા એની સાથે સંકળાઈ જશે. તો હવે અહીંયા જોઈએ કે 5 બરાબર ER × 4πr², જે આપણે જોઈ શકીએ છીએ. તો ER એ તેના કેન્દ્રથી R અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે જાણવાનું થશે. આનું કારણ એ છે કે ગોળાકાર ગૌસિયન સપાટી પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા સપાટીને કેવી હોય? લંબરૂપે હોય છે, બરાબર. અને બધા બિંદુએ કેવી હોય? સમાન. એનું મૂલ્ય કેવું હશે? બધા જ બિંદુએ સમાન હશે અને દિશા કઈ હોય? સપાટીને લંબ. તો ગૌસિયન પૃષ્ઠ હોય એના વડે ઘેરાતું ક્ષેત્રફળ જો Q હોય, બરાબર ને, ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર અને R ત્રિજ્યાના અંદરનો ઋણ વિદ્યુતભાર હોય તો Q બરાબર ZE + 4πr³/3 થશે. કેમ કે આનો કેટલો વિદ્યુતભાર છે? હવે જો ગૌસિયન પૃષ્ઠની સપાટી જે આપણે ધારેલી છે તેમાં જરૂરી નથી કે બધા જ વિદ્યુતભાર આવી જાય. જો બધા વિદ્યુતભાર આવી જતા હોય તો એનું મૂલ્ય 0 થઈ જાય, બરાબર. એટલા માટે અહીંયા ZE બરાબર 4πr³/3 × ρ લીધેલો છે. તો મિત્રો અહીંયા યાદ રાખજો, ZE એટલે કે પૂરેપૂરો વિદ્યુતભાર આવી ગયો, ધન વિદ્યુતભાર. પણ ઋણ વિદ્યુતભાર કેટલો આવેલો છે તે આપણને ખબર નથી. તો એના માટે આપણે શું કરેલું છે? આ જે R વિદ્યુતભાર છે, માનો કે આ ધન વિદ્યુતભાર, બરાબર, અહીંયાથી P બિંદુએ આપણે ફાઇન કરવું છે. આ સ્મોલ r છે, આ કેપિટલ R છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બધો ધન વિદ્યુતભાર, આ ગાઉસિયન પૃષ્ઠ આપણે સપાટી ધારી, તો આ ગાઉસિયન સપાટી છે તેના અંદર ધન વિદ્યુતભાર બધું આવી જાય છે. એટલે અહીંયા ZE આખો લઈ લીધો છે. પ્લસ અહીંયા જે R અંતર માટે, એટલે કે આ જે R અંતર છે કે જ્યાં ગાઉસિયન પૃષ્ઠ ધારેલું છે તેની અંદર રહેલા ઋણ વિદ્યુતભારો જ અંદર આવે છે. જો બાકીના બહારના ઋણ વિદ્યુતભારો છે તે આની અંદર આવતા નથી, એટલે એ કન્સિડર આપણે ના કરી શકીએ. તો અહીંયા આપણે ઘનતાના ઇક્વેશન પરથી 4πr³/3 × ρ સ્વરૂપે આપણે લીધેલું છે. તો Q બરાબર ZE + 4πr³/3 × અહીંયા જે કિંમત છે ઘનતાની કિંમત કે જે આપણે ઉપર મેળવેલી છે તે સ્વરૂપમાં આપણે ઘનતાની કિંમત મૂકેલી છે, -3ZE/4πr³. તો એ પ્રમાણે આપણને Q મળી જશે ZE - ZEr³/r³. અને ગૌસના નિયમ પરથી E બરાબર KQ/r², K/r² ને Q ની કિંમત મૂકી દો. ZE કેટલી Q ની કિંમત? તો કે ZE - ZEr³/r³, બરાબર. તો એ કિંમત મૂકશો એટલે સિમ્પ્લિફાય તમારે કરવાનું રહેશે. સિમ્પ્લિફિકેશન તમારું મળશે ZE/4πε0 1/r² - r/r³. અહીંયા r² હતો જેને અંદર લઈ ગયા છે એટલા માટે આ સાદુરૂપ આપણને મળેલું છે. ચાલો,
હવે નેક્સ્ટ ઉપર આવીએ કે ભાઈ આમ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશા તરફ છે. હવે જો વાત કરીએ કે આર ઇઝ ગ્રેટર દેન આર હોય, એનો મતલબ કે આજે આપણને ગોળો આપેલો છે એની અંદર આજે ધન વિદ્યુત ભારિત ગોળો છે, બરાબર. આમાં બધા ધન વિદ્યુત ભારો રહેલા છે. અહીંયાથી અંતર આર છે. હવે ગાઉસિયન પૃષ્ઠ આપણે કોઈ સ્મોલ આર અંતરે, આ અંતરે વિચારીએ તો અહીંયા આપણે જોઈ શકીએ જેટલા ધન વિદ્યુત ભારો છે આપણને ખબર છે ગોળો તટસ્થ છે, જેટલા ધન વિદ્યુત ભારો એટલા જ ઋણ વિદ્યુત ભારો, બરાબર. તો આર, આ સ્મોલ આર અંતરે આપણને કંઈ મળશે નહીં, બરાબર. એના ગાઉસિયન પૃષ્ઠ જે વિચારેલું છે એનો કુલ વિદ્યુત ભાર કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. પહેલામાં પોઝિટિવ હતો, આમાં કેવો થઈ જાય? શૂન્ય. કારણ કે પરમાણુ કેવું થઈ જાય? કેવું છે? તટસ્થ છે. એટલા માટે ગૌસના નિયમ પરથી આપણને જે વેલ્યુ મળશે વિદ્યુત ક્ષેત્રની તે કેવી હશે? 0 હશે. એ જ રીતે જો આપણને આર બરાબર આર આપેલો હોય તો પણ આપણને ઈઆરનું મૂલ્ય કેવું મળશે? 0. તો આ સાથે આપણી ઉદાહરણના એક્ઝામ્પલ પૂરા થાય છે. આપણે હવે નેક્સ્ટ ટાઈમ એક્સરસાઇઝ જોઈશું. થેન્ક યુ.